જય શ્રી કૃષ્ણ. આજે આપણે અધ્યાય બીજો સાંભળશું. પહેલા અધ્યાયમાં આપણે જોયું કે સુખદેવજી પધારી ચૂક્યા છે. હવે રાજા પરીક્ષિતના પૂછવાથી સુખદેવજીએ ઉત્તમ શ્રીમદ ભાગવત કહ્યું અને સુખદેવજીની પ્રસન્નતાથી તે સાંભળી રાજાનો મોક્ષ થયો. એ જોઈ સૂતજી યજ્ઞના ઉદ્યમમાં પરાયણ થયેલા બ્રાહ્મણોના દર્શનથી કૃતાર્થ થયા. ઋષિઓ બોલ્યા, હે સજ્જન સૂત, બીજી વાત છોડી વ્યાસના મુખેથી તેમની પ્રસન્નતાથી જે પહેલા નહીં બનેલું સાંભળ્યું હોય તે અમોને કહો. ત્યારે સૂતજી બોલ્યા, હે શ્રેષ્ઠ પુરુષો, આપ મને આવું પૂછો છો માટે હું વિલોમ જાતિમાં થયેલ છતાં પણ ધન્ય છું. મેં અગાઉ વ્યાસના મુખેથી જે જ્ઞાન સાંભળેલ છે તે જ્ઞાન સાંભળ્યા પ્રમાણે કહું છું. એક વખત મહામુનિ નારદ તપસ્વી ઘણા સિદ્ધિ દેવોએ સેવેલા બોરડી, બેડા, આમળા, બીલા, આંબા, કોટ, જાંબુ, કદમ વગેરે અને બીજા અનેક પ્રકારના વૃક્ષોથી પણ શોભિત નરનારાયણના આશ્રમમાં ગયા, જ્યાં વિષ્ણુના ચરણના દલથી થયેલ પુણ્યકારી અલકનંદા નદી છે. ત્યાં જઈ પરબ્રહ્મમાં જેને મન લગાડેલ છે, જેને કામ, ક્રોધ, મદ, માયા, મોહ, લોભ એ 6 શત્રુઓને જીતેલા છે, જેનું તેજ અધિક ચળકતું છે અને જેણે ઇન્દ્રિયોને જીતેલ છે, એવા દેવરૂપ મહામુનિને નારદે નમન કર્યું. દેવોના દેવ, તપસ્વી અને પ્રભુ એવા નારાયણને સાષ્ટાંગ પ્રણામ કરી નારદજી 2 હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. હે જગતના નાથ, હે દેવોના દેવ, કૃપાના સાગર, આપ સત્યને ઉત્પન્ન કરનાર, સત્યથી થયેલ ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળમાં સત્યરૂપ છો, માટે આપને નમસ્કાર કરતા હું આપના શરણે આવ્યો છું. આપનું તપ સર્વાંશે શીખવવા સારું તથા મર્યાદાની સ્થાપના માટે છે. જો આપ તપ ન કરો તો પુણ્યવાન તથા પાપીજનોથી યુક્ત પૃથ્વી જેમ એકે કરેલા પુણ્યથી તરે છે, તેમ એકે કરેલા પાપથી કળિયુગમાં ડૂબી જાય. જે રીતે આગળ સતયુગમાં એકે મેળવેલું સર્વને મળતું તેવી સ્થિતિને દૂર કરી કળિયુગમાં એકે કરેલા પુણ્ય તથા પાપ જોડાય છે. હે ભગવાન, સઘળા પ્રાણીઓ વિષયોમાં તલ્લીન મનવાળા અને સ્ત્રી, બાળકો તથા ઘરમાં આસક્ત છે. તેઓનું જે હિત કરનાર ને મારું પણ જે કંઈ હિતકારી હોય તે વિચારીને કહેવા યોગ્ય છે. વેદમાં એવો નિશ્ચય કરેલ છે કે વિષ્ણુને ઉપકાર પ્યારો છે, માટે આપના મુખથી તે સર્વ વૃત્તાંત સાંભળવાની ઈચ્છા કરી હું ખાસ બ્રહ્મલોકથી અહીં આવ્યો છું. નારદજીને આમ કહેતા સાંભળી હસીને ભગવાન એવા ઋષિ નારાયણ પુણ્યકારી જગતને પવિત્ર કરનારી અને કલ્યાણકારી ઉત્તમ કથા કહેવા લાગ્યા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, તમો ગોપ સ્ત્રીઓના મુખકમલના શોભારૂપ, રાસના અધિપતિ, રસિકજનોના ઘરેણા રૂપ, વૃંદાવનમાં વિહાર કરનારા આદિપુરુષ વૃજના પતિ ભગવાનની પુણ્યકરી કથા સાંભળો. હે વત્સ, જગતને બનાવનાર બ્રહ્મા જેના નેત્રના મટકામાં પડે છે તેનું કર્મ કેવા, પૃથ્વીમાં કોણ શક્તિમાન છે? વળી હે નારદ મુનિ, તમે પણ સારવડે રસવાળું અને વચનોથી ન પહોંચી શકાય એવું ભગવાનનું ચરિત્ર જાણો છો. તો પણ દરિદ્રપણાને તથા વિધવાપણાને હરનાર, યશને, સત્પુત્રને તથા મોક્ષને આપનાર અને જટ સેવવા લાયક એવું અતિ અદ્ભુત પુરુષોત્તમનું મહાત્મ્ય આદરથી કહું છું. નારદજી પૂછવા લાગ્યા, હે મુનિ, પુરુષોત્તમ કયા દેવ છે અને તેનું મહાત્મ્ય શું છે? તે જાણવાની મને બહુ તાલાવેલી લાગી છે, માટે વિસ્તારથી કહો. સૂત બોલ્યા, નારદજીનું વચન સાંભળી નારાયણ મુનિ ઘડીવાર સારી રીતે મન સાવધાન કરી પુરુષોત્તમના મહિમાને વર્ણવા લાગ્યા. શ્રી નારાયણ બોલ્યા, પુરુષોત્તમ એવા માસનું નામ પણ કારણ સહિત છે. તેના કૃપાના સમુદ્ર રૂપી સ્વામી પુરુષોત્તમ કહેવાય છે, માટે ઋષિઓએ પુરુષોત્તમ માસ કહેલ છે. તેનું વ્રત કરનારથી પુરુષોત્તમ પ્રસન્ન થાય છે. નારદ પૂછવા લાગ્યા, હે કૃપાના ખજાના રૂપ, જે ચૈત્ર વગેરે મહિનાઓ છે તેઓ સ્વામી સહિત છે એ મેં સાંભળ્યું છે, પરંતુ તેઓના મધ્યમાં પુરુષોત્તમ નામનો મહિમા આજ દિન સુધી સાંભળ્યો નથી. તો તે પુરુષોત્તમ કેવી રીતે થયો છે તે મને કહો. હે સત્પુરુષોના પતિ, તે માયાનું વિધિ સહિત સ્વરૂપ કહો. તેમાં શું કરવું, કેમ નાહવું અને શું દેવું, જપ,
પૂજા ઉપવાસ વગેરે સાધન શું કરવું તે કહો. વળી એ પણ બતાવો કે પુરુષોત્તમ માસનું વ્રત અને પૂજા કરવાથી કયા દેવ પ્રસન્ન થાય અને શું ફળ આપે. દિનચર્યા ઉપર વાલ રાખનારા સારા માણસો તો તુરત કહે છે, માટે આ અને બીજું જે તત્વ હોય તે કહો. હે પ્રભુ, પૃથ્વી ઉપર પારકાના ભાગ્યને અનુસરનારા, દરિદ્રતાથી પીડાયેલા, રોગી, પુત્રની ઈચ્છાવાળા, જડ, મૂંગા, કપટી, મૂર્ખા, ખરાબ વસ્ત્રવાળા, નાસ્તિક, રોગવાળા, કોઢવાળા, અંગ વગરના, આંધળા, સુકાઈ ગયેલા અંગવાળા અને પોતાની વહાલી વસ્તુથી રહિત જેઓ છે તેઓ જે વ્રત કરવાથી, કથા સાંભળવાથી અને એ આચરવાથી ફરીને તેવી હાલતવાળા ન થાય તે મને કહો. હે પ્રભુ, હે બ્રાહ્મણ, હે જગતના નાથ, તમે સઘળું જાણનારા છો, માટે જે વિધવાપણા, વાંઝ્યાપણાનો દોષ, ઓછા અંગપણું, અત્યંત દુષ્કર એવી તન મનની પીડાઓ તથા રક્તપિત્ત, વાય, ક્ષય વગેરે કરેલા તે સર્વ દોષોના તે જથ્થાઓથી મનુષ્યને દુઃખ પામતા જોઈ હું બહુ જ દુઃખ પામું છું. માટે મારી ઉપર કૃપા કરી સજ્જનોના મનના આનંદના કારણરૂપ સર્વ તત્વોને વિધિ વિસ્તારથી કહો. સૂતજી બોલ્યા, આ પ્રમાણે બ્રહ્માના પુત્ર નારદે પૂછેલું મનુષ્યને હિતકારી વચન સાંભળી ચંદ્રમાની પેઠે શોભતા મુનિને વખાણી મેઘની ગર્જના સરખી રમણીય વાણીથી દેવના દેવ નારાયણ બોલ્યા. આ પ્રમાણે બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણના નારદના સંવાદમાં પ્રશ્નો વિધિ આ નામનો બીજો અધ્યાય પૂરો થયો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.